આગળનો મુદ્દો છે ટોપિક 2.15 કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અથવા બીજી રીતે કહીએ તો કેપેસિટરની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે કેપેસિટરમાં જે કોઈ વિદ્યુત ઉર્જા અથવા કેપેસિટર પાસે જે કોઈ ઉર્જા સંગ્રહ થવા પામે છે એની બંને પ્લેટો પરનો જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારના સ્વરૂપે અથવા બીજી રીતે કહીએ કે વિદ્યુત ભારો વચ્ચે જે આકર્ષી બળ છે. વધારે સ્પષ્ટતા કરીએ તો કેપેસિટરની ઉર્જા વાસ્તવમાં વિદ્યુત ક્ષેત્ર વચ્ચે જેટલું વધુ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તતું હશે એના સપ્રમાણમાં કેપેસિટર પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ થવા પામવાની છે. તો કેટલી ઉર્જા કેપેસિટરમાં સંગ્રહી શકાય એનો વિચાર કરીએ. ચલો કઈ રીતે ગણતરી કરવી એક સાદો ખ્યાલ મેળવીએ કે માની લઈએ કે કેપેસિટરની બે પ્લેટો પર અત્યારે કોઈ પણ વિદ્યુત ભાર નથી. પ્લેટ 1 કહું, પ્લેટ નંબર 2 બંનેમાંથી કોઈ પણ પ્લેટ પાસે કોઈ વિદ્યુત ભાર હાલમાં નથી. હવે શું કરું છું તો કે કોઈ એક પ્લેટ પરથી કંઈક વિદ્યુત ભાર બીજી પ્લેટ પર સ્થાનાંતરિત કરું. કેટલો વિદ્યુત ભાર સ્થાનાંતરિત કરું તો કે ડેલ્ટા ક્યુ ડેશ અથવા ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર સ્થાનાંતરિત કરવો છું. ચલો તો માની લઈએ કે પહેલી પ્લેટ પર જો કોઈ વિદ્યુત ભાર ન હોય તો હવે પહેલી પ્લેટ પર કેટલો વિદ્યુત ભાર આવશે ડેલ્ટા ક્યુ ડેશ જેટલો પોઝિટિવ. બરાબર. જ્યારે સામેની પ્લેટ પર આટલો જ ઋણ વિદ્યુત ભાર. શું કામ તો કે અહીંયાથી પહેલા બંને પ્લેટો તટસ્થ, કોઈ વિદ્યુત ભાર નથી એક પ્લેટ પાસે. પહેલી પ્લેટ ડેલ્ટા, બીજી પ્લેટ ડેલ્ટા ક્યુ ડેશ વિદ્યુત ભાર જો પહેલી પ્લેટને આપશે તો બીજી પ્લેટ પોતે કેટલો વિદ્યુત ભાર પ્રાપ્ત કરશે માઈનસ ડેલ્ટા ક્યુ ડેશ જેટલો. એક ગુમાવે છે, ગુમાવીને કેવી થઈ જશે પોતે ઋણ થશે. બીજી પ્લેટ વિદ્યુત ભાર મેળવીને ધન થાય છે. બરાબર. વચ્ચેની કોઈ સ્થિતિની વાત કરું. શું કહું તો કે માની લઈએ કે વચગાળાની કોઈ અવસ્થા એવી છે કે જ્યારે પ્રથમ પ્લેટ પર કેટલો વિદ્યુત ભાર છે ક્યુ ડેશ. બરાબર. ઓકે. બીજી જે પ્લેટ છે એ કેટલો વિદ્યુત તો પ્રથમ પ્લેટ પર ક્યુ ડેશ તો સામે બીજી પ્લેટ પર એ સ્થિતિમાં કેટલો વિદ્યુત ભાર હોવાનો છે ક્યુ ડેશ હશે. હવે વધારાનો કેટલો વિદ્યુત ભાર બીજી પ્લેટમાંથી કાઢું ડેલ્ટા ક્યુ ડેશ જેટલો. બરાબર. કોઈ એક ચોક્કસ સ્થિતિની વાત કરું કે જ્યારે પહેલી પ્લેટ પર વિદ્યુત ભાર ક્યુ ડેશ છે, બીજી પ્લેટ પર માઈનસ ક્યુ ડેશ. વધારાનો આ પ્લેટમાંથી કેટલો વિદ્યુત ભાર કાઢું છું ડેલ્ટા ક્યુ ડેશ. તો આટલો વિદ્યુત ભાર પ્રથમ પ્લેટ હવેની સ્થિતિએ મેળવવાની છે. ટૂંકમાં કંઈ નથી કર્યું. અહીંયા શું કર્યું મેં તો કે બીજી પ્લેટ પરથી તબક્કાવાર કેવા તબક્કા લીધા તો કે અતિ સૂક્ષ્મ ગાળા વિદ્યુત ભારના લઉં છું. કેટલો વિદ્યુત ભાર તો કે દરેક વખતે ડેલ્ટા ક્યુ ડેશ જેટલો વિદ્યુત ભાર બીજી પ્લેટ પરથી પહેલી પ્લેટ પર સ્થાનાંતરિત કરું. બરાબર. ઓકે. આ સ્થિતિમાં જોઈએ તો આજે વિદ્યુત ભારને સ્થાનાંતરિત કર્યો છે. બરાબર. કોની વિરુદ્ધમાં તો કે ધન વિદ્યુત ભાર કોના તરફ આવે છે ધન પ્લેટ તરફ આવે છે. ધન વચ્ચે અપાકર્ષણ બળ. આ અપાકર્ષણ બળને પહોંચી વળવા માટે દરેક તબક્કે જે કોઈ નવો વિદ્યુત ભાર આ પ્લેટ પર આવવાનું છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આવે છે. બરાબર. એટલે આપણે કંઈક કાર્ય કરવું પડશે. ચલો થતું એ સૂક્ષ્મ કાર્ય કહીએ તો કાર્યનું અગાઉ આપણે આવું કંઈક સૂત્ર શીખ્યા છીએ. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યામાં આવું કહેતા એકમ ધન વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. તો કાર્ય બરાબર શું થઈ જશે V × Q. ચલો અહીંયા કેટલો વિદ્યુત ભાર મેં સ્થાનાંતરિત કર્યો છે ડેલ્ટા ક્યુ ડેશ. બરાબર. તો આ સૂક્ષ્મ વિદ્યુત ભારને સ્થાનાંતરિત કરવા માટે કરવું પડતું કાર્ય પણ ઓછું અથવા નાનું મૂલ્ય હશે ને. કેટલું કહી દઉં
ડેલ્ટા ડબલ્યુ ડેશ, અથવા ડેલ્ટા ડબલ્યુ રાખીએ તો અહીંયા કોઈ ફેર પડતો નથી. ચલો શું કહું તો કે બીજી પ્લેટ પરથી અથવા પ્લેટ 2 પરથી કેટલો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ ડેશ જેટલો વિદ્યુતભાર ક્યાં સ્થાનાંતરિત કરું છું? પ્લેટ 1 પર સ્થાનાંતરિત કરવા શું કરવું પડશે? તો કે વિદ્યુત ક્ષેત્ર ની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. ચાલો કેટલું કાર્ય કરવું પડે છે મારે? ડેલ્ટા ડબલ્યુ બરાબર વી ઇન્ટુ ડેલ્ટા ક્યુ ડેશ. પાછું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ વચ્ચેનો સંબંધ આપણને ખ્યાલ છે. વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, શું સૂત્ર છે કેપેસિટન્સનું? તો કે C બરાબર એકમ સ્થિતિમાન દીઠ પ્લેટો પર સંગ્રહ પામતો વિદ્યુતભાર. તો અહીંયાથી વિદ્યુત સ્થિતિમાનને સૂત્રનો કરતા બનાવું, શું આવી જશે? Q બાય C. બરાબર. અહીંયા Q ના બદલે પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો લીધેલો છે મેં? Q ડેશ. ઓકે, તો V ના બદલે શું લખી શકું? તો કે Q ના બદલે શું લેવું પડશે મારે? Q ડેશ બાય C. V ના બદલે શું લીધું? Q બાય C. Q એટલે પ્લેટ પરનો વિદ્યુતભાર. પાછું યાદ કરી લઈએ કયા વિદ્યુતભારને આપણે ધ્યાને લઈએ છીએ? ધન પ્લેટ અથવા જે પ્લેટ પર ધન વિદ્યુતભાર છે એ વિદ્યુતભારને આપણે કેપેસિટરનો વિદ્યુતભાર કહીએ છીએ. ઇન્ટુ કોણ બાકી રહ્યું? ડેલ્ટા ક્યુ ડેશ. બરાબર. ચલો આ સૂત્રને આ રીતે લખો, 1/c ક્યુ ડેશ ઇન્ટુ ડેલ્ટા ક્યુ ડેશ. તો અહીંયા જોઈએ ડાબી બાજુનું જે મારું પદ છે એ શું દર્શાવે છે? ઊર્જાનો ફેરફાર અથવા થતું સૂક્ષ્મ કાર્ય. જમણી તરફનું જે પદ છે એમાં કેપેસિટન્સ તો અચળ પદ આવી ગયું. બરોબર. બાકીના જે બે પદ છે એ બંને વિદ્યુતભારના સ્વરૂપે છે. બરાબર. તો હવે જ્યારે કેપેસિટરને આ સ્થિતિથી આ કેપેસિટરની સ્થિતિ પ્રથમ, બરાબર, બીજી સ્થિતિ કહું કઈ સ્થિતિ છે? તો કે જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થયેલું છે ત્યારે પ્રથમ પ્લેટ પરનો ધન વિદ્યુતભાર પ્લસ Q કહું, બરાબર, સામેની પ્લેટ પરનો ઋણ વિદ્યુતભાર માઈનસ Q કહું, બરાબર. ચલો તો આ સ્થિતિમાં કેપેસિટરનું જે કોઈ વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરવું હોય તો કેટલું કહી દઈએ? તો કે આ સ્થિતિમાં બંને પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V. પ્લેટો વચ્ચેનું ક્ષેત્ર વ્યાખ્યાયિત કરવું હોય તો ક્યાંથી ક્યાં? પોઝિટિવ ટુ નેગેટિવ. બરાબર. અહીંયા કેપેસિટર પાસે ઊર્જા ક્યાંથી આવી? તો કે એક પ્લેટ પરથી વિદ્યુતભાર આપણે બીજી પ્લેટ પર સ્થાનાંતરિત કરવા કંઈક કાર્ય કર્યું છે. ઓકે, તો ધન વિદ્યુતભારને મેં આ પ્લેટ પરથી આ પ્લેટ પર એટલે ક્ષેત્રની વિરુદ્ધમાં ધન વિદ્યુતભારની ગતિ કરાવી છે. બરાબર. તો એ માટે કરવું પડતું કુલ કાર્ય મારે ગણવું છે. અહીંયા કરવું પડતું કુલ કાર્ય ગણવું છે. ચલો શું કહીએ? તો કે કેપેસિટર નો ચોખ્ખો વિદ્યુતભાર જો Q જેટલો થાય તો તે માટે કરવું પડતું કુલ કાર્ય. ચલો કુલ કાર્ય મેળવીએ છીએ. કયા તબક્કા લીધા આપણે? તો કે પહેલો ડેલ્ટા ક્યુ ડેશ, બીજો ડેલ્ટા ક્યુ ડેશ, ત્રીજો ડેલ્ટા ક્યુ ડેશ, એમ કરતા કરતા પ્રથમ પ્લેટ પર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર લાવ્યા, બીજી પ્લેટ પર માઇનસ કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર લાવ્યા છીએ. તો એ દરમિયાન કરવું પડતું કુલ કાર્ય શું કરવાનું? તો કે સૂક્ષ્મ ખંડો જે આપણે લીધા છે ને, બરોબર, એનું શું લઈ લો? સંકલન. ડેલ્ટા જ્યારે સરવાળો કરતા હોઈએ સાદો ત્યારે કયું સ્વરૂપે દર્શાવું છું સરવાળાને?
ડેલ્ટા. બરાબર કે પહેલા ગાળા માટેનું કાર્ય ડેલ્ટા ડબલ્યુ, બીજા ગાળા માટેનું કાર્ય ડેલ્ટા ડબલ્યુ, એ જ રીતે ત્રીજા ગાળા માટેનું, એ દરેકનો સરવાળો કરીએ. બરાબર, પણ અહીંયા જોઈએ કે સતત વિદ્યુતભાર પ્રથમ પ્લેટ પરથી બીજી પ્લેટ પર આવવાનો છે. બરાબર, તો જ્યારે આ રીતે સતત કાર્ય થતું હશે ત્યારે માત્ર જે સરવાળો કરીએ છીએ એને કયા સ્વરૂપે રજૂ કરી શકાય? સંકલનના સ્વરૂપે. જ્યારે સતત કોઈ પ્રક્રિયા થતી હોય, બરાબર, અને સરવાળો કરવાનો થાય પદનો, તો કયા સ્વરૂપે રજૂ કરી શકાય? ડેલ્ટાના બદલે સંકલનના સ્વરૂપે રજૂ કરી શકાય. કોનું સંકલન કરવાનું છે આપણે? તો કે ડેલ્ટા ડબલ્યુ ના સ્થાને ડી ડબલ્યુ નું. ચલો, સામે શું આવી જશે? 1/c એમને રાખીએ, q ડેશ ઇન્ટુ ડેલ્ટાના બદલે સંકલન લઉં છું એટલે શું લઈ લઉં? dq ડેશ. બીજું કે અહીંયા 1/c, c તો અચળ છે એટલે c સંકલનની બહાર આવશે, તો સંકલન કોનું? q ડેશ નું. કોના પર સંકલન થયું? dq ડેશ પર. બરાબર, આ મને શું આપે છે? તો કે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર પ્રારંભમાં કેટલો કીધો તો મેં? 0 થી વધારીને નવો વિદ્યુતભાર કેટલો લાવું છું પ્લેટ પર? કેપિટલ Q. બરાબર, લિમિટ શું થઈ આપણી? 0 થી લઈને કેપિટલ Q. ચલો સંકલન લઈ લઈએ, 1/c એમને q ડેશ નું સંકલન કરું. સંકલનનું સૂત્ર યાદ કરી લો, તો કે x dx. ચલો, x ની જો n ઘાત હોય, બરાબર, તો સંકલન કરીએ એટલે ઘાતમાં 1 નો વધારો ભાગ્યા નવી ઘાત. બરાબર, તો x નું સંકલન કરું શું થશે? x²/2. અહીંયા q ડેશ નું સંકલન કરું, q ડેશ નું સંકલન કરું શું થઈ જશે? તો કે q ડેશ સ્ક્વેર બાય 2. ચલો, લિમિટ પાછી ક્યાંથી ક્યાં છે? તો કે પ્રારંભનો વિદ્યુતભાર પ્લેટ પરનો 0 હતો, થી વધારીને ક્યાં લઈ ગયા? કેપિટલ Q. હવે શું કરવાનું? લિમિટ મૂકી દઈએ. દેખો ત્યાં ઠાર. કોના પર સંકલન કર્યું છે? dq ડેશ પર. એટલે જ્યાં q ડેશ દેખાય ત્યાં લિમિટ મૂકવાની થશે. ચલો લિમિટ મૂકતા જઈએ. 1/2 ને બહાર કાઢી લઈએ, અચળ છે. 1/2c q ડેશ સ્ક્વેર ના બદલે શું આવી જશે? તો કે q સ્ક્વેર માઈનસ કરીને લોઅર લિમિટ મૂકીએ. q ડેશ ના બદલે હવે શું મૂકવાનું? 0. શું સૂત્ર તૈયાર થયું આપણું? તો કે q²/2c. ચલો, તો અહીંયા શું કહીએ? તો કે આ કાર્ય કેપેસિટર ની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. બરાબર, આનું આ જે સૂત્ર છે એ અલગ અલગ રીતે લખી શકું. કઈ રીતે? તો કે c કેપેસિટન્સ ની વિદ્યુતભાર ની સ્થિતિમાન સાથે સંબંધ છે ને. શું સંબંધ થશે? તો કે c બરાબર q/v. ચલો c ની કિંમત મૂકો. સૂત્ર શું છે? મને શું મળ્યું છે સૂત્ર? q²/2c મળ્યું છે. q² એમને રાખો, c ની કિંમત મૂકો. ચલો c બરાબર શું છે? q/v. એક q કેન્સલ થશે, q કેન્સલ. અંશમાં q * v વધશે, છેદમાં 2. શું સૂત્ર તૈયાર થયું? હાફ qv. ઓકે, તો આનું આ જ સૂત્ર હાફ qv. બરાબર, જ્યારે કેપેસિટર ની ઊર્જા ગણવી છે, બરાબર, કઈ કઈ વસ્તુ છે આપણી પાસે? વિદ્યુતભાર અને સ્થિતિમાન છે, તો આ સૂત્ર સીધું વાપરી શકાય. એના બદલે જો q ની કિંમત મૂકું, q ને સૂત્રનો કરતા બનાવું તો શું થશે? q બરાબર c થશે ને. q બરાબર cv. ચલો q ની કિંમત મૂકું. સૂત્ર શું છે આપણું? q²/2c. q બરાબર cv મૂકું, c²v²/2c.
cc कैंसिल पाछो चलो हाफ एमने cc एक घात कैंसिल थे एक घात वधी શું મળ્યું હાફ cv સ્ક્વેર તો આનું આ સૂત્ર શું તૈયાર થયું હાફ cv સ્ક્વેર ચલો કેપેસિટર ની ઊર્જાના આપણી પાસે ત્રણ જુદા જુદા સ્વરૂપો છે બરાબર ફરીવાર લખું છું પામે છે જેનું મૂલ્ય चलो ऊर्जा ले लो ने हवे अहींया शुं कीधुं तुं मैं कार्य कीधुं तुं बराबर पण हवे ए जे मैं कार्य कर्युं ए केपेसिटर पासे स्थिति ऊर्जाना स्वरूपे संग्रह थयेलो छे तो केपेसिटर नी स्थिति ऊर्जा कहीए કેટલી થઈ જશે તો કે q²/2c કહો અથવા હાફ qv કહો અથવા હાફ cv बराबर कैपेसिटर नी स्थिति ऊर्जा ने अलग अलग स्वरूपे आ रीते लखी शकाय आनाथी आगळ वधीए शुं कहूं तो के q ने जो विद्युत भार घनताना स्वरूपे मारे रजू करवो होय तो विद्युत भार घनता चलो पृष्ठ विद्युत भार घनता माटे शुं सूत्र छे एकम क्षेत्रफळ दीठ विद्युत भार तो q बराबर શું લખી શકું સિગ્મા * a લખાય q બરાબર સિગ્મા * a શું કહીએ તો કે આપણું મૂળ સૂત્ર એનું રીતે ચલો u બરાબર q²/2c q ના બદલે શું લઈ લઉં છું q ના બદલે સિગ્મા * a એટલે શું તૈયાર થશે તો કે σ²a²/2 ઓકે હવે પાછું C बराबर C નું મૂળ સૂત્ર યાદ કરો કેપેસિટન્સ નું મૂળ સૂત્ર શું હતું એપ્સિલોન 0 a/d કોની માટે છે સમાંતર પ્લેટ કેપેસિટર માટે તો છેદનો જે C છે કેપેસિટન્સ નો એના બદલે શું મૂકો એપ્સિલોન 0 a/d એની એક એક ઘાત કેન્સલ કરી શકીએ એની એક એક ઘાત कैंसल करो એટલે સૂત્ર શું તૈયાર થયું સિગ્મા સ્ક્વેર બરાબર a d એક બાજુ રાખું છું બાય એપ્સિલોન 0 મૂકું છું બરાબર કોણ બાકી રહ્યું તો કે 2 બાકી રહ્યા અને એમને રહેવા દો આવું શું કામ કર્યું મેં તો કે આ જ સૂત્ર કેપેસિટર ની ઊર્જાનું સૂત્ર હવે મારે રજૂ કરવું છે કયા સ્વરૂપે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપે લખવું છે તો વિદ્યુત ક્ષેત્ર ને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા વચ્ચેનો સંબંધ કેપેસિટર ની બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર શું સૂત્ર આપણે અગાઉ તારવેલું છે સિગ્મા/એપ્સિલોન 0 શું સૂત્ર તાર્યું છે સિગ્મા/એપ્સિલોન 0 ચલો આ જે સૂત્ર છે એમાં અહીંયા જો તમારી પાસે સિગ્માનો સ્ક્વેર છે હવે માત્ર સિગ્મા/એપ્સિલોન 0 ના બદલે e મૂકો તો e પણ ચલિત છે અને સિગ્મા પણ બદલાશે વિદ્યુત ભાર નું મૂલ્ય બદલતા e અને સિગ્મા બંને બદલાય છે મારે એવું કરવું નથી તો શું કરું તો કે સિગ્મા²/એપ્સિલોન 0 સ્ક્વેર લઉં તો સામે શું થઈ જશે e સ્ક્વેર પણ એપ્સિલોન ની છેદમાં એક જ ઘાત છે એટલે એપ્સિલોન 0 થી ગુણો અને એપ્સિલોન 0 થી ભાગો ચલો સિગ્મા²/એપ્સિલોન 0 સ્ક્વેર સિગ્મા²/એપ્સિલોન 0 સ્ક્વેર માટે શું લખી શકાય તો કે e સ્ક્વેર બરાબર ઓકે કોણ બાકી રહ્યું તો કે a બાકી છે d બાકી છે અને કોણ બાકી છે એપ્સિલોન 0/2 ઓકે તો અહીંયા કેપેસિટર ની ઊર્જા શું સૂત્ર તૈયાર થયું હાફ એપ્સિલોન 0 આગળ લઈ લઉં છું અચળ છે e સ્ક્વેર ઇન્ટુ a d ચલો a શું છે તો કે પ્લેટનું ક્ષેત્રફળ a એટલે શું છે પ્લેટનું ક્ષેત્રફળ ઓકે d એટલે શું છે બે પ્લેટ વચ્ચેનું અંતર
બરાબર. તો A into D કરીએ, શું થઈ ગયું? ઘન તૈયાર થયું ને. શું તૈયાર થઈ જશે? ઘન. બરાબર. તો એ જે ઘન છે એનું કદ કેટલું? આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા બે પ્લેટો વચ્ચેનું અંતર. આડછેદનું ક્ષેત્રફળ, એમાં લંબાઈ અને ઊંચાઈ આવી ગઈ. શું બાકી રહ્યું? પહોળાઈ. કેટલી છે? d જેટલી. બરોબર. એટલે આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા બે પ્લેટ વચ્ચેનું અંતર કરીએ એટલે શું મળી જશે? તો કે કદ મળવાનું છે. બરાબર. તો આનું આ જ સૂત્ર શું કહું? તો કે કેપેસિટરની ઊર્જા ઘનતા. ઊર્જા ઘનતા બીજી રીતે કહીએ તો એકમ કદ દીઠ કેપેસિટરની ઊર્જા. એકમ કદ દીઠ કેપેસિટરની ઊર્જા. હવે ત્યાં જોશો તો અહીંયા જે યુ છે, ઊર્જા માટે જે યુ છે એ કેવો લીધો છે? કેપિટલ. પણ ની સામે તો એકમ કદ, શું કહું? એકમ કદ દીઠ કેપેસિટરની કુલ ઊર્જા. ચલો, કેપેસિટરની કુલ ઊર્જા કેટલી મળે છે? તો કે હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર A D બાય શું કરવાનું? તો કે કદ. કદ કેટલું? A into D. એરિયા કેન્સલ કરો, શું મળશે? હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર. બરાબર. આ જે સૂત્ર તૈયાર થયું એ શેનું છે? કેપેસિટરની ઊર્જા ઘનતા. પાછું કહી દઈએ કે અહીંયા જે કેપેસિટરની કુલ ઊર્જા છે એ કેપિટલ યુ છે, જ્યારે કેપેસિટરની ઊર્જા ઘનતા શેના વડે દર્શાવીએ છીએ? સ્મોલ યુ વડે દર્શાવેલી છે.